અમેરિકાના લોસ એન્જલસમાં પ્રદર્શનકર્તાઓનો ઉપદ્રવ જોવા મળ્યો છે। ગેરકાયદે ઇમિગ્રન્ટ્સના દેશ નિકાલ સામે સ્થિતિ વધુ આક્રમક બની રહી છે। ગેરકાયદે ઇમિગ્રન્ટ સામે એક્શન લેવાતા ગૃહ યુદ્ધની સ્થિતિ અત્યારે દેખાઈ રહી છે। અમેરિકામાં ઉપદ્રવીઓએ અરાજકતા ફેલાવી છે। સુપર પાવર અમેરિકા પ્રદર્શનકર્તાઓ સામે લાચાર જોવા મળ્યું। લોસ એન્જલસમાં સામૂહિક લૂંટફાટ અને આગચંપીના બનાવો પણ બની રહ્યા છે। अनेक स्टोर और मॉल में प्रदर्शन करनाराओए बेफाम लूंट चलावी छे। अनेक वाहन में प्रदर्शनकर्ताओए आग पण चंपी। पोलीस सामे प्रदर्शनकर्ताओए पत्थरबाजी पण करी छे। अमेरिकाना लॉस एंजलिस में स्थिति बेकाबू बनी गई है। गैरकायदे इमिग्रंट्स ने बहार काढवाना निर्णयनो आकरो विरोध करवामां आवी रह्यो छे। विगतो साथे संवाददाता विजय जोड़ाई गया है। विजय, अत्यारे लॉस एंजलिस में स्थिति काबू बहार થઈ છે અને સતત વિરોધ નોંધાવાઈ રહ્યો છે, શું વિગતો? તો સંપર્ક કપાયો છે, પરંતુ જે પ્રકારે અત્યારે ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને બહાર કાઢવાની સરકારની નીતિ સામે ભારે રોષ જોવા મળ્યો છે। ઇમિગ્રેશન નીતિ સામે અમેરિકાના કેલિફોર્નિયાના લોસ એન્જલિસમાં પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે। છેલ્લા 4 દિવસથી આ જ પ્રકારે હિંસક વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે અને હિંસામાં અત્યાર સુધીમાં 2 લોકોના મોત પણ થયા છે। प्रदर्शनकर्ताओं पोलीस सामे पण पत्थरबाजी करी रह्या छे। अनेक वाहनों में प्रदर्शनकर्ताओए आग चंपी छे। अनेक स्टोर और मॉल में प्रदर्शन करनाराओए बेफाम लूंट चलावी छे। विगतो साथे संवाददाता विजय जोड़ाई गया है। विजय, शुं वधु विगतो छे आ अंगे? बिल्कुल, अमेरिकानी अंदर लॉस एंजलिसनी साथे साथे कैलिफोर्निया सहितना जे विस्तारो छे के ज्यां छेल्ला 3-4 દિવસથી ચાલતી જે હિંસા છે તે હિંસા વધુ ને વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહી છે અને અત્યારે જે તાજેતરના અહેવાલ છે તે પ્રમાણે ઉપદ્રવીઓ છે તે રસ્તા પર ઉતરી આવ્યા છે। તેની સાથે સાથે આસપાસના જે તમામ મોટા જે મોલ છે તેની સાથે સુપર માર્કેટની સાથે સાથે જે એપલના સ્ટોર છે તેની અંદર પણ મોટા પાયે લૂંટ ચલાવવામાં આવી છે। કારણ કે જે પ્રકારે ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને લઈને જે ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે જે નિર્ણય લીધો તેની આધાર પર જે કુલ મળીને 188 લોકોની ધરપકડ કર્યા બાદથી આ પ્રકારની પરિસ્થિતિ ત્યાં વણસી છે ને સ્થાનિક એટલે કે ત્યાં વસવાટ કરતા જે ઇમિગ્રન્ટ છે તે અલગ અલગ જૂથો થકી રસ્તા ઉપર ઉતરી આવ્યા છે અને છેલ્લા 3 દિવસથી આ પ્રકારે હિંસા અને આગચંપીના બનાવો સતત બની રહ્યા છે। તેની સામે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પના સરકાર દ્વારા છે નેશનલ ગાર્ડ તૈનાત કરવા માટેનો નિર્ણય કરાયો ત્યારથી સ્થિતિ વધુ વકરી છે અને તેની સાથે કેલિફોર્નિયાની સરકાર અને જે ગવર્નર છે તે પણ ટ્રમ્પ વિરુદ્ધ આવી ગયા છે। એટલે કે રાજકીય વિવાદ પણ સર્જાયો છે। સાથે સાથે જે પરિસ્થિતિ ઇમિગ્રન્ટ્સને લઈને છે તેનાથી પણ વિવાદ વકરી રહ્યો છે। ડોનાલ્ડ ટ્રમ્પ સામે તો કેલિફોર્નિયાના ગવર્નરે એફઆઈઆર પણ દાખલ કરી દીધી છે। આ ઉપરાંત તેમણે એવું પણ કહ્યું છે કે ટ્રમ્પે તમામ હદ પાર કરી છે, કારણ કે નેશનલ ગાર્ડ તૈનાત કરવાનો નિર્ણય છે એ પરિસ્થિતિ જ્યારે યુદ્ધની પરિસ્થિતિ હોય ત્યારે રાષ્ટ્રપતિ લઈ શકે છે, સિવાય તેમની પાસે કોઈ અધિકાર નથી। પરંતુ વર્તમાન સ્થિતિ એ છે કે અત્યાર સુધીમાં જે પ્રકારે ઉપદ્રવ થઈ રહ્યો છે, જેના દ્રશ્યો સામે આવી રહ્યા છે, તે અમેરિકાની અંદર ક્યાંક ને ક્યાંક ગૃહ યુદ્ધ જેવી પરિસ્થિતિ હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે લોસ એન્જલિસની અંદર જોવા મળી રહ્યા છે। જી વિજય, આભાર જાણકારી માટે।